નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં દિવાળી પહેલા સરકાર આપશે ફ્રી ગેસ સિલિન્ડર। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। ઓક્ટોબર મહિનામાં 21 દિવસ સુધી બેંકો રહેશે બંધ। આરબીઆઈની સૌથી મોટી જાહેરાત, લોન થશે સસ્તી। હવે દર મહિને 2 થી 3 હજાર રૂપિયા સુધીના વીજળીના બિલમાં થશે ઘટાડો। એસબીઆઈમાં ખાતું ખોલાવવા પર મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન। ખેડૂતોની દિવાળી સુધરી 4000 રૂપિયાનો હપ્તો ખાતામાં જમા થશે। મહિલાઓને મળશે 1100 રૂપિયાની આર્થિક સહાય। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 11000 રૂપિયાની સહાય। વિદ્યાર્થીઓને મળશે 1000 રૂપિયામાં ટેબ્લેટ। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, 5 રૂપિયામાં મકાન બસેરા યોજનાની જાહેરાત। ખેડૂતોને મળશે મફત વીજળી। પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને આવ્યા મહત્વના સમાચાર। સરકાર 4% વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન આપશે। તહેવારો તાણે મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, વ્યવસાય કરવા માટે મળશે 80000 રૂપિયાની સહાય। પશુપાલકોને મળશે 10000 રૂપિયાની આર્થિક સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આ સિઝનનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ દશેરા સુધી લંબાઈ શકે છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે। આ ભારે વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ કે જે મજબૂત થઈ ગઈ છે। હાલમાં સિસ્ટમ મહારાષ્ટ્ર પર લો પ્રેશર તરીકે વધુ શક્તિશાળી બની રહી છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। આ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે। આ વરસાદ માત્ર સામાન્ય નહીં પરંતુ ગાજવીજ સાથે તોફાની રહેવાની શક્યતા છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે વર્ષ 2025ના ચોમાસાના વરસાદનો આ છેલ્લો અને મુખ્ય રાઉન્ડ સાબિત થઈ શકે છે। અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। કોઈક ભાગોમાં 12 થી 15 ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળશે। હવામાન વિભાગે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। દર મહિનો અસંખ્ય નાણાકીય ફેરફારો સાથે શરૂ થાય છે અને ઓક્ટોબર તેની સાથે ઘણા ફેરફારો પણ લાવી રહ્યો છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। તહેવારોની મોસમ દરમિયાન એલપીજીના ભાવમાં ફેરફાર, રસોડાના બજેટમાં નોંધપાત્ર ફેરફાર સાબિત થશે। ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સીએનજી પીએનજીના ભાવમાં ફેરફાર કરી શકે છે। વધુમાં રેલવે ટ્રેન ટિકિટના ઓનલાઈન બુકિંગ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યા છે, જે રેલ મુસાફરોને અસર કરશે। આ દરમિયાન જો તમે નેશનલ પેન્શન સ્કીમ અથવા તો અટલ પેન્શન યોજના અથવા એનપીએસ લાઇટના સભ્યો છો તો પણ તમારે નોંધપાત્ર ફેરફારોનો સામનો કરવો પડશે। ચાલો મિત્રો જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। મિત્રો, સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં થશે બદલાવ। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે। આ વખતે 1 ઓક્ટોબરના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે। 19 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઘણા સમયથી યથાવત છે, જ્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધઘટ થઈ રહ્યા છે। તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર આ વખતે ઘરેલું સિલિન્ડર પર થોડીક રાહત આપી શકે છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2024માં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના વળતરરૂપ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ પણ મંગાવવામાં આવી છે। સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર દીઠ 11000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે। રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો। વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે કપાસના ઊભા પાકને નુકસાન થયું હતું। જે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાન થયું હતું તેમને સહાય આપવામાં આવશે। સહાય ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં નક્કી કરવામાં આવી છે। સરકાર દ્વારા જાહેર કરેલા નિયમો અનુસાર
ખેડૂતોને 2 રીતે સહાય મળશે. સૌપ્રથમ SDRF હેઠળ પ્રતિ હેક્ટર 8,500 રૂપિયા, રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર દીઠ 2,500 રૂપિયા, એમ ટોટલ કુલ મળીને 11,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં નક્કી કરવામાં આવી છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર 4% વ્યાજ દરે આપશે 5 લાખ રૂપિયા સુધીની લોન. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડે છે. તેનો હેતુ ખેડૂતોને ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી, લણણી પછીના ખર્ચ, ઘરની જરૂરિયાતો, પશુપાલન અને ખેતરના સમારકામ જેવી ઘણી બાબતો માટે લોન લઈ શકે છે. સરકાર આ યોજનામાં 2% વ્યાજે સબસિડી અને 3% સમયસર ચૂકવણી પર બોનસ આપે છે, જેથી ખેડૂતોને માત્ર 4% વાર્ષિક વ્યાજદરે લોન મળશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાતો માટે સમયસર લોન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો આ યોજના અંતર્ગત બીજ, ખાતર, ખેતીના સાધનોની ખરીદી કરી શકે છે, જેથી ખેડૂતો તેમને ઊંચા વ્યાજદરે લોન ન લેવી પડે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી છે દિવાળીની સૌથી મોટી ભેટ. કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવનરેખા તરીકે કામ કરતા રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ કર્યા બાદ રાશનની પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે નકલી કાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી. ડિસેમ્બર 2025 સુધીમાં દેશભરમાં લાગુ થશે. સાથે સાથે મિત્રો, તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે મફતમાં અનાજ. હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા નહીં, પરંતુ મીઠું છે, બાજરી છે, રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે. ઘણા રાજ્યોમાં આ મફત હશે, જ્યારે કેટલીક જગ્યાએ તેને સબસિડીવાળા દરે ઉપલબ્ધ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા પણ મળી શકે છે. ખાદ્ય પદાર્થોની સાથે હવે રાશન કાર્ડ ધારકોને નાણાકીય સહાય પણ મળશે. દર મહિને 1,000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તહેવારો દરમિયાન આ રકમ 2,000 રૂપિયા સુધી વધી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી. ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને તહેવારો દરમિયાન બેદરકારી પર ધ્યાન આપ્યું હતું. કોર્ટે નવરાત્રી જેવા સમયે બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા નિર્દેશ આપ્યા. રોંગ સાઇડ ડ્રાઇવિંગને જીવન માટે ખતરો ગણાવી પોલીસ અને સંબંધિત વિભાગોને કોઈ ઢીલ ન રાખવા તાકીદ કરી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હજારો ગરીબ પરિવારો PM સૂર્યઘર મફત વીજળી યોજનામાં જોડાઈને તેમના વીજળીના બિલનો બોજ ઘટાડી રહ્યા છે. આ યોજના હેઠળ તેમના છત અને સોલાર પેનલ લગાવીને તેમને હવે દર મહિને 2,000 થી 3,000 રૂપિયાના વીજળીના બિલના ચિંતા કરવાની જરૂર નહીં રહી. વધતા વીજળીના બિલને કારણે દેશના ઘણા લોકો હવે તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજના હેઠળ શ્રમિકો કામકાજના નજીકના સ્થળે આવાસ મેળવી શકે, જેમાં 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકને આવાસ મળશે. આ માટે 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ છે. અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે, ગાંધીનગર છે. આવા મિત્રો ટોટલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મેળવી શકશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મરણ બાદ સરકાર આપશે 5,000 રૂપિયા. જ્યાં દર્શક મિત્રો, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યના મૃત્યુ સમયે અને મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. આ સહાયનો હેતુ નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પરિવારોને અંતિમ સંસ્કાર કરવા કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સહાય માટે યોગ્ય દસ્તાવેજો સાથે તમારે અરજી કરવાની રહેશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જાણો કયા ખેડૂતોને મળશે 4,000 રૂપિયાનો હપ્તો. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજના ચલાવે છે. દેશની પણ મિત્રો 90%થી વધુ વસ્તી અત્યારે ખેતી અને ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. એટલા માટે ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેના દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે.
આજે પણ દેશમાં આવા ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાવી શકતા નથી. આવા શ્રીમંત ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં 2,000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોને મળે છે. પરંતુ કયા રાજ્યમાં હવે ખેડૂતોને 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળશે? તો મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાનના ખેડૂતોને હવે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળશે. કારણ કે મિત્રો રાજસ્થાનની સરકારે રાજસ્થાનના ખેડૂતો માટે વાર્ષિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે. એટલે કે હવે આપણે જણાવી દઈએ તો કે રાજસ્થાન સરકાર ખેડૂતોને અલગથી 6,000 રૂપિયા આપશે. આમ ટોટલ હવે ખેડૂતોને 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળવા પાત્ર રહેશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર બનશે તો દર મહિને મળશે મહિલાઓને 2,500 રૂપિયાની આર્થિક સહાય. પ્રિયંકા ગાંધીએ બિહારની બીજી મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેમણે સૌપ્રથમ પટના મહિલા સ્પાંદ કાર્યક્રમનો ભાગ લીધો. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ મહિલાઓને એક મહત્વપૂર્ણ વચન પણ આપ્યું. તેમણે જણાવ્યું કે તેમની સરકાર સત્તા પર આવશે, કોંગ્રેસ સરકાર આવશે સત્તા ઉપર બિહારમાં, તો જરૂરિયાતમંદ બહેનોને છે દર મહિને 2,500 રૂપિયા મળશે અને 2.5 મિલિયન રૂપિયાના આરોગ્ય વીમાનું પણ વચન આપવામાં આવ્યું છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા સરકાર આપશે ફ્રી ગેસ સિલિન્ડર. દિવાળી પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા 1.85 કરોડ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે. આ લાભ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે, જેના માટે લાભાર્થીઓને આધારિત KYC પૂર્ણ કરવું પડશે. યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ 10 થી 15 દિવસમાં મફત ગેસ સિલિન્ડર છે ઘરે પહોંચી જશે. તો મિત્રો જે રીતે ઉત્તર પ્રદેશની સરકારે જાહેરાત કરી છે દિવાળીની ભેટ મહિલાઓને મળી છે, તો શું ગુજરાતમાં પણ બહેનોને દિવાળીની ભેટ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લગ્ન કરવા બદલ સરકાર આપશે 12,000 રૂપિયા. પુખ્ત વયની 2 કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર 12,000 રૂપિયાની સહાય આપશે. જો મે 2021 પહેલાં લગ્ન કર્યા હોય તો જૂના દરે 10,000 રૂપિયાની સહાય મળશે. આ યોજના માટે કન્યાએ 2 વર્ષની અરજી કરાવવાની રહેશે. 6 લાખથી ઓછી આવક ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી છે કરી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. મિત્રો આપણે જણાવી દઈએ તો કે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના જેમાં પણ ગ્રામીણના લાભાર્થીઓને વધારાની 50,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ યોજના હેઠળ નાગરિકોને 4 તબક્કામાં કુલ 1,70,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. વધારાની સહાય ચાલુ વર્ષના બજેટમાં 1,10,000 લાભાર્થીઓ માટે આ યોજના અંતર્ગત 550 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. પહેલાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1,20,000 રૂપિયાની આર્થિક સહાય મળતી હતી, પરંતુ રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની વધારે સહાય મળશે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને 1,70,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા થશે ડબલ. સરકારે તમામ ખેડૂતો માટે ખાસ કરીને કિસાન વિકાસ પત્ર યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોએ રોકાણ કરવાનું રહેશે. આમાં ખેડૂતોને ખાતરીપૂર્વક વળતર પણ નહીં પરંતુ પૈસા પણ બમણા મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજદર મળે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો પોતાના પૈસાનું 120 મહિના માટે ડબલ કરવા જતા હોય તો હવે એમને 115 મહિનામાં પૈસા ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું તમારે રોકાણ કરવું પડશે. મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી. તમે મિત્રો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને આ યોજના એટલે કે કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત જાણકારી મેળવી શકો છો. અને ખેડૂતો છે કે જે આ કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત રોકાણ કરી શકે છે અને પેન્શન પણ મેળવી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જન્મ પ્રમાણપત્રને લઈને સરકારે કરી મોટી જાહેરાત. ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે તેમાં ફેરફાર કરવા માટે એક અંતિમ તારીખ જાહેર કરી. આ માટેની પ્રક્રિયા શું હશે? ભારતમાં રહેતા તમામ લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજોમાં ઘણા કામો જરૂરી છે. દસ્તાવેજોમાં ઘણા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. અને જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં, લોકોના જન્મ પ્રમાણપત્ર બન્યા નથી તેને એ લોકો ખાસ મિત્રો જે તારીખ નવી જાહેર થઈ છે, ભારત સરકારે આ અંતિમ સમય મર્યાદા 27 એપ્રિલ 2026 સુધી નક્કી કરી છે. તો જન્મ પ્રમાણપત્રને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 25 રૂપિયામાં બની જશે PVC ચૂંટણી કાર્ડ. જ્યાં દર્શક મિત્રો PVC મતદાર ઓળખપત્ર મેળવવું હવે વધુ સરળ બન્યું. માત્ર 6 સરળ
પગલાં અનુસરવાથી હવે નવા પીવીસી વોટર આઈડી કાર્ડ માટે તમે અરજી કરી શકો છો. આ માટે તમારે જેમની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે અને નવું ઇપિક નંબર દાખલ કરો, ઓટીપી માન્ય રાખો અને ફક્ત 25 રૂપિયા ફી ભરીને તમે પીવીસી આધાર કાર્ડ પીવીસી ચૂંટણી કાર્ડ મેળવી શકો છો. કાર્ડની પુષ્ટિ બાદ ચૂંટણી પંચ લગભગ 15 દિવસમાં કાર્ડ તમારા નોંધાયેલા સરનામે મોકલી દેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબ સરકારે મહત્વની જાહેરાત કરી છે. આવતા વર્ષથી દરેક મહિલાઓને મળશે 1100 રૂપિયાની આર્થિક સહાય. પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર દ્વારા કહી શકાય કે મિત્રો મહિલાઓ માટે શ્રેષ્ઠ સુવિધાની જાહેરાત થઈ છે, મોટી ભેટ આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવત માને આ અંગે જાહેરાત કરી છે કે આ જાહેરાત પંજાબની બહેનોને દર મહિને 1100 રૂપિયા